પાલક પનીર સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય ને, તો આજે આપણે બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીરનું શાક બનાવીશું. તો સૌપ્રથમ તો પાલકને સારી રીતે પાણીથી સાફ કરી ગરમ પાણીમાં 2 મિનિટ માટે કૂક કરી લેવાની છે. પછી તેને બરફના ઠંડા પાણીમાં એડ કરીશું, જેથી પાલકનો ગ્રીન કલર જળવાઈ રહે. હવે તેને પાણીમાંથી કાઢીને તેની પ્યુરી બનાવી લઈશું. કડાઈમાં તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય પછી તેમાં જીરું, હિંગ, આદુ લસણની પેસ્ટ અને ડુંગળી નાખી ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાતળવાની છે. પછી તેમાં ટામેટો પ્યુરી, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું અને સહેજ ગરમ મસાલો એડ કરી ટામેટા સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી સાતળવાના છે. ઢાંકણ ઢાંકી દઈશું જેથી ટમેટા જલ્દીથી ચડી જાય. જો આ રીતે તેલ કડાઈ છોડવા લાગે ને, પછી તેમાં પાલકની પ્યુરી અને સાથે થોડું પાણી એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે ઢાંકણ ઢાંકીને 5 થી 6 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ગ્રેવીને કૂક કરવાની છે. તો ગ્રેવીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં પનીરના ક્યુબ એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરીને ગરમા ગરમ પાલક પનીરનું શાક રોટલી સાથે સર્વ કરીશું. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીઝ.